સુરતમાં સામાજિક સંસ્થાઓને મદ્રેસામાં ચાલતા ઇસ્લામિક શિક્ષણને બંધ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન અપાયું છે. સરકારના નીતિ નિયમ મુજબનું શિક્ષણ લાગુ કરવાની સામાજિક સંસ્થાઓએ માંગ કરી છે. કોઈ પણ ધાર્મિક વિભાજનકારી ગેરબંધારણીય શિક્ષણ બંધ કરવા રજૂઆત કરાઈ છે. ધોરણ 12 સુધીનું ટેકનોલોજીનું શિક્ષણ લાગુ કરવાની માંગ પણ ઉગ્ર બની છે. જે અલગ અલગ શિક્ષણ નીતિ અત્યારે ગુજરાતમાં જે ચાલે છે, મદ્રેસા દ્વારા હાલે છે, કોઈ ગુજરાત સરકારની હાલે છે, એ ન હોવી જોઈએ. ગુજરાત સરકારના નિયમ પ્રમાણે દરેક જગ્યાએ એક સરખું શિક્ષણ હોવું જોઈએ. આ શીખવાડનાર એકમાત્ર જો કોઈ સંસ્થા હોય વર્લ્ડમાં તો મદ્રેસા છે. એટલે મદ્રેસામાં જે આતંકવાદને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, એટલે અમે અમારી ઉગ્ર માંગણી છે કે તાત્કાલિક ધોરણે મદ્રેસા બંધ કરવામાં આવે, કે જ્યાં એવું શીખવાડવામાં આવે છે કે ઇસ્લામ જ એક સાચો ધર્મ છે, એ સિવાયના ધર્મ પાળનારા તમામ લોકો કાફીરો છે. તમે એને મોતને ઘાટ ઉતારો તો તમને 72 હુરોમાં તમને જન્નત મળશે. એટલા માટે થઈને અમારી ઉગ્ર માંગણી છે.